સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય નંબર 12 નો અભ્યાસ કરવાનો છે, પણ એના પહેલા આપણે એમાં શબ્દાર્થ ક્યાં ક્યાં લખવાના છે એની વાત કરી લઈએ. તમારે શબ્દાર્થમાં ટિપ્પણી, એમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વિશેષણ અને વિશેષમાં શબ્દાર્થ. ટિપ્પણીમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વિશેષણ અને વિશેષમાં શબ્દાર્થ. આટલું બાકી નોટમાં લખવાનું છે. કેટલું લખવાનું નથી તો અવ્યય, સમાસ, ક્રિયાપદ અને સંધિ આટલું લખવાનું નથી. જે આપણે કીધું તમને ટિપ્પણીમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, વિશેષણ અને વિશેષમાં શબ્દાર્થ આટલું વ્યવસ્થિત બાકી નોટમાં લખી લેવાનું અને વ્યવસ્થિત વાંચી લેવાનું, જેથી કરીને કાવ્ય આપણને સરળતાથી સમજાય. કાવ્ય છે સુભાષિત સપ્તકમ. હવે સપ્તકમ એટલે 7 અને સુભાષિત એટલે સુભાષિત. 7 સુભાષિત. સુભાષિત એટલે શું એ આપણે ઘણા સમયથી સંસ્કૃત ભણીએ છીએ કે સુભાષિત એટલે શું, તો કે એક સારો વિચાર, એ વિચાર દ્વારા વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ જાય. પણ માત્ર વિચારથી નહીં, એ વિચારો આપણે જીવનમાં ઉતારીએ તો એવા વ્યક્તિનું જીવન પરિવર્તન થાય એવા સરસ મજાના અહીં આપણને 7 સુભાષિતો આપેલા છે. હવે માત્ર વાતો કરવાથી કે અન્ય સાથે સારો વ્યવહાર રાખવાથી કે જીવન પરિવર્તન ન થાય, પણ આ 7 સુભાષિતો નો જે બોધ છે એ ક્યાંક આપણે જો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય આપણા જીવનમાં ઘણો બધો ફેરફાર થાય. તો એમાં સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો અથવા સુભાષિત 7 સુભાષિતો એવું કાવ્યનું ગુજરાતી થાય. હવે એના પહેલા સુભાષિતમાં જોઈએ તો સ્નેહ પંથા. સ્નેહ એટલે ધીમેથી, પંથા, પંથા એટલે રસ્તો, જે પંથ એટલે માર્ગ કહે તો પંથા એટલે રસ્તો, ધીમેથી રસ્તો પસાર કરવો. સ્નેહ કંથા, કંથા એટલે ગોદડી, ધીમેથી ગોદડી બનાવવી. સ્નેહ પર્વત લંઘન, પર્વત લંઘનમ એટલે પર્વત પસાર કરવો. સ્નેહ એટલે ધીમેથી, ધીમેથી પર્વત પસાર કરવો, ધીમેથી રસ્તો બનાવવો, ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમેથી પર્વત પસાર કરવો. સ્નેહ વિદ્યા, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી. સ્નેહ વિત્તમ, ધીમેથી ધન પ્રાપ્ત કરવું. પંચેતાની સ્નેહ સ્નેહ, એતાની એટલે આ, પંચ એટલે 5, આ 5 સ્નેહ સ્નેહ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. આ 5 ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. અહીં બધી પાંચે પાંચ ફરીથી એક શ્લોક ગુજરાતી કહું. ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત પસાર કરવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું. આ 5 ધીમે ધીમે થાય છે. ફરીથી ગુજરાતી જોવો. ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત પસાર કરવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું. આ 5 ધીમે ધીમે થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આ 5 માંથી ઉતાવળ કરી તો એનું પરિણામ કેવું આવે એ મને અને તમને ક્યાંક ખબર જ છે. જો પહેલું કીધું એને રસ્તો પસાર કરી તો ઝડપથી તો અકસ્માત થવાની શક્યતાઓ વધારે. એટલે એક શબ્દ દ્વારા ખરેખર ઘણું બધું સમજાવીએ. અને આજે જો સૌથી વધુ આપણે જોઈએ સમસ્યા તો દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું રહે છે. તો આપણે જ સાવચેતી રાખીએ, ધીમેથી કરીએ. જે સમય પહોંચવો એના કરતાં વધારે સમયથી આપણે અગાઉથી ઘરેથી નીકળીએ, પણ આપણે ઘરેથી મોડા નીકળીને પછી ઘૂમ જવા દે. એટલે અહીંયા આપણે ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવે. જો ગોદડી એટલે બનાવતી વખતે સોયનો આપણે ઉપયોગ કરીએ. ઘણા બધાને તો છોકરીઓને છોકરાઓનો વિષય નથી, ગોદડી એટલે શું એ નહીં ખબર. તો
તો ગોદડી બનાવતી વખતે જો ઉતાવળ કરીએ તો જે આપણે સિલાઈ આમ લેતા હોય એ સિલાઈ લેવાની જગ્યાએ ઘણીવાર ઉતાવળમાં હાથમાં આવી જાય છે, હાથમાં સોય લાગી જાય ઉતાવળ કરીએ એટલે કે ધીમેથી ગોદડી બનાવી, ધીમેથી પર્વત પસાર કરો. જો પર્વત પસાર કરતી વખતે ચડાવવામાં તો આપણે ધીમે જ રાખીએ, ઉતરવામાં જો ઝડપથી ઉતરતા હોય તો ઘણી વખત પગથિયું ભૂલાઈ જાય તો વગર લીપે લીપ થઈ જાય, સંદે કોકના પગ વહી જાય પડી. એટલે જો પર્વત પસાર કરતી વખતે જો ધીરજ રાખવામાં ન આવે તો એનું પરિણામ બહુ ખરાબ આવે. એટલે કે ધીમેથી પર્વત પસાર કરો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરો. આપણે હું ઓલું શીખી લઉં, આ શીખી લઉં, ઓલું શીખી લઉં, એક કે બધું શીખવા જાય એટલે બધું બગડે. તો આપણે જે શીખવું છે નિશ્ચિત કરી નાખીએ. આપણે ઓના ક્લાસ જોઈન કરી, ઓના ક્લાસ જોઈન કરી, ઓલું શીખીએ, આ શીખીએ, બધું શીખવા જાય એમાં જે આપણે શીખવાનું હોય ભૂલે એટલે ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરી, ધીમેથી ધન કમાવો. રાઈટ તો રાઈટ આપણે કરોડપતિ બનવા જાય તો કે કરોડપતિ થઈ ગયા એટલે તાત્કાલિક બહુ પૈસા વાળું થવાય નહીં. ફરીથી જો ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત પસાર કરવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવું, આ પાંચ ધીમે ધીમે થાય છે. તો સરસ મજાનો બોધ આપતો આપણને આપેલો સુભાષિત આપેલો છે કે આપણને શ્લોક ઉપરથી ખબર પડી ગઈ કે આમાંથી આપણે શું ગ્રહણ કરવાનું છે. તો આપણા માટે જ છે, તો આપણે ખરેખર આમાંથી આ બાબત ગ્રહણ કરવી જોઈએ. ઉતાવળે આંબા પાકે નહીં એ કહેવતને ધ્યાન રાખીને તમામ કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ. ત્યાર પછી જો શીલમ શૌર્યમ અનાલયસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરિણ્યાની પંચેતાની અક્ષયોગિથી. શીલમ ચારિત્ર્ય, શૌર્યમ શૂરવીરતા, અનાલયસ્યમ ઉદ્યમશીલતા, પાંડિત્યમ પંડિતાઈ અથવા ચતુરાઈ, મિત્ર સંગ્રહ મિત્રનો સમૂહ. ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, ચતુરાઈ, મિત્રનો સમૂહ. અચોર હરિણ્ય, અચોર હરિણ્યની અર્થ થાય ચોર ચોરી ન કરી શકે તેવું. શું થાય? ચોર ચોરી ન કરી શકે તેવું. પંચેતાની અક્ષયોની, પંચ એટલે પાંચ, અક્ષયો એટલે અખૂટ અને નિધિ એટલે ખજાનો. આ પાંચ અખૂટ ખજાનો છે. ફરીથી ગુજરાતી જો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, ચતુરાઈ, મિત્રનો સમૂહ, ચોર ચોરી ન કરી શકે તેવો આ પાંચ અખૂટ ખજાનો છે. જો વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈની કોઈ ચોરી ન કરી શકે તો શીલમ એટલે ચારિત્ર્ય. જો ચારિત્ર્યની ચોરી કરી શકતા તો ગાંધીજીને આપણે યાદ ન હોય, દાનેશ્વરી કર્ણની યાદ ન હોય. કા તો કે એનું ચારિત્ર્ય આપણે લઈએ પણ આપણું ચારિત્ર્ય બજારમાં ખબર પડે ગામના. હું તો મારી મોટી મોટી જીકું પણ ગામના કી હાચું અને અહીંયા પણ કીધું ચારિત્ર્ય. ચોર આપણી ઘરે આવીને આપણે એમ ન કહીએ ભાઈ તારું ચારિત્ર્ય લાવ ને દીકરાને સગાઈ કરવી છે, થોડા દિવસ પૂરું લાવ પછી પાછું લઈ જાય તો આની કઈ ચોરી થાય નહીં. ચારિત્ર્ય, શૂરવીરતા. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બરાબર એટલે આ બધા પાઠો આપણે ભણીએ છીએ. શહીદ ભગતસિંહ, શૂરવીરતા આ કે ભાડે ન ચડે. શૂરવીરતા સમજાઈ ગયું એટલે કીધું શૂરવીરતા. પછી કીધું અનાલયસ્ય એટલે ઉદ્યમશીલતા. મહેનત જે છે એ આપણે જ કરવી પડે. કોઈ પાસે 50 રૂપિયાની ઊંચી મહેનત ન ચડે અને જો જડતી હોય તો એની કઈ વેલ્યુ જે બજારમાં ચડે એની વેલ્યુ નથી જડતી એની વેલ્યુ છે. એટલે આપણને એ કીધું કે ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, ચતુરાઈ. આપણે એમ કે મારો છોકરો ભૂખા જેવો લાવે ચતુરાઈ થોડી તાર હાલશે નો હાલે એટલે આપણે કીધું ચતુરાઈ. મિત્રનો સમૂહ કે મારે લાવવામાં મારા કોઈ મિત્ર જ નથી થતા, 5000 દઈને ખરીદી લો, ઓલા જાજા મિત્ર એના ચોરી લો, એની ચોરી કરી શકે નહીં. અને આ બધાને કઈ તાળામાં રાખવા જેવું છે નહીં. આ બધું હોય ભાડે બજારમાં હોતું હોય તોય કોઈ લઈ જાય નહીં. સમજાઈ ગયું? ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, ચતુરાઈ, મિત્રનો સમૂહ, ચોર ચોરી ન કરી શકે તેવો આ પાંચ અખૂટ ખજાનો છે. આ ખૂટે નહીં એવા પ્રકારનો ખજાનો
છે. ત્યાર પછી આગળ સહતિ, શ્રેયસી, ઉષામી, વિગુણેષ્વપી બંધુષુ. વિગુણેષ્વપી નો થાય વિરોધી ગુણ ધરાવનાર, બંધુષુ એટલે ભાઈ. વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ, વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ, ઉષા માણસોની, સહતિ એકતા, શ્રેયસી કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. તુષેર અપી પરિભ્રષ્ટા ન પ્રરોહતિ તંડુલા. તંડુલા એટલે ચોખા. તુષેર અપી ફોતરાથી છૂટા પડેલા. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. ફોતરાથી છૂટા પડેલા ચોખાનો દાણો ન પ્રરોહતિ ઉગતા નથી. ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો ઉગતો નથી. ફરીથી જો વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ, વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો પણ, ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો પણ ઉગતો નથી. ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો પણ ઉગતો નથી. આ જે ત્રીજો શ્લોક છે આપણે એકતાનું મહત્વ સમજાવે છે. દાખલા તરીકે મગફળી આપણે વાવી હોય તો મગફળીમાં જે ઉપરનું જે ફોતરું હોય જો એ દૂર થઈ જાય તો એ દાણો ઉગે નહીં. તો આપણે પણ આપણા કુટુંબમાં, આપણા મિત્ર સર્કલમાં, આપણે આપણા સમાજમાં અને આપણા રાષ્ટ્રમાં આપણે એકતા રાખવી જોઈએ. કેમ કે એકતા ન હોય તો એના કારણે ઘણું બધું અહીં થતું હોય એ હું અને તમે જાણીએ છીએ. એટલે આપણે એમ કીધું કે જો ભાઈઓમાં એકતા ન હોય તો ઘણું બધું અહીં થાય. એટલે આપણે વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો ઉગતો નથી. ત્યાર પછીનો શ્લોક જો નાસ્તિ મેઘસમ તોય. મેઘસમ એટલે વરસાદ સમાન, તોય એટલે પાણી, અને નાસ્તિ એટલે નથી. વરસાદ સમાન પાણી નથી. એ તો આપણે બધાએ જોયેલું જ છે, અનુભવેલું હોય. નાસ્તિ ચાત્મા સમબલ, અને આત્મા સમાન બળ નથી. વરસાદ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી. નાસ્તિ ચક્ષુષમ તેજો, આંખ સમાન તેજ નથી. નાસ્તિ ધાન્ય સમ પ્રિય, અને અનાજ સમાન પ્રિય નથી. એકદમ સરળ શ્લોક છે, પણ આ બધાની ખબર કઈ પડે જાય ન હોય ને તો. વરસાદ જો પુષ્કળ થઈ જાય તો અનુભવ ન થાય. અનાજ આપણે પૂરેપૂરું ખાવાનું મળી જાય તો અનુભવ થાય નહીં. એટલે આ બધા ન હોય તો આપણને ખબર પડે. આ ખાઈ ન હોય તો ખબર પડે કેવું અઘરું છે. અહીંયા આપણે એમ કીધું કે મેઘ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને અનાજ સમાન પ્રિય નથી. ફરીથી જો વરસાદ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને અનાજ સમાન પ્રિય નથી. ત્યાર પછીનો શ્લોક જોઈએ સત્યમ તપ જ્ઞાન હિસ્તામ ચ. સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા. સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા. વિદ્વતામ ચ સુશીલતામ. વિદ્વતામ પ્રણામ એટલે વિદ્વાનોને પ્રણામ, અને સુશીલતામ, સુશીલતામ એટલે સજ્જનશીલતા. વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા. એતાની યો વિદધાતિ સવિદ્વાન. એતાની એટલે આ બધા. યો એટલે જે, વિદધાતિ ધારણ કરે છે, સવિદ્વાન તે વિદ્વાન છે. આ બધાને જે ધારણ કરે છે તે વિદ્વાન છે. ન એક પક્ષો વિહગો પ્રયતિ. એક પક્ષો એટલે એક પાંખ વાળો, વિહગો એટલે પક્ષી, અને ન પ્રયતિ ઉડતું નથી. એક પાંખ વાળું પક્ષી ઉડતું નથી. ફરીથી જો સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ
અને સજ્જનતા. આ બધાને જે ધારણ કરે છે તે વિદ્વાન છે. એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. એટલે આ શ્લોકમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવાનું છે કે જો આ બધા ગુણો હોય ને તો આપણે વિદ્વાન બની શકીએ. આમાંથી માત્ર કોઈ પણ એક ગુણ હોય કે એક ગુણ ન હોય તો આપણે વિદ્વાન થઈ શકીએ નહીં. કેમ? તો કે પક્ષીને એક પાંખ હોય તો પક્ષી ઉડી શકે? ન ઉડી શકે. તો આમાંથી આપણા એક જ ગુણ હોય તો વિદ્વાન બની શકીએ? ન બની શકીએ. આમાંથી બે ચાર ગુણો ન હોય તો વિદ્વાન બની શકીએ? ન બની શકીએ. એટલે વિદ્વાન બનવું હોય તો આ બધા ગુણો હોવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા મહાપુરુષોના જીવન ચરિત્ર વિશે જાણતા હોય. એમનામાં દરેક ગુણો છે ને એટલે એ મહાપુરુષ બન્યા અને આપણે પુરુષ થઈ ગયા. સમજાઈ ગયું? તો પુરુષમાંથી મહાપુરુષ બનવું હોય ને તો આ બધા ગુણો મારે અને તમારે જીવનમાં ઉતારવા જોઈએ. નહીંતર તો પુરુષ છીએ જ આપણે, પણ મહાપુરુષ બનવું હોય તોની વાત છે. અહીંયા આપણને એમ કીધું સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા. આ બધાને જે ધારણ કરે છે તે વિદ્વાન છે. એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. એટલે એક ગુણ આપણામાં હોય કે હું સત્યવાન છું, હું વિદ્વાનોને વંદન કરું છું, તો એમ વિદ્વાન થાય નહીં. પણ એના માટે અહિંસા જોઈએ, સજ્જનતા જોઈએ, સત્ય બોલવું જોઈએ. બરાબર? આ બધા ગુણો હોય તો આપણે વિદ્વાન બની શકીએ. ત્યાર પછીનો શ્લોક જો કાષ્ટાદ અગ્નિ જાયતે મથ્યમાનાત. કાષ્ટ એટલે લાકડું. લાકડાને મથ્યમાનાત ઘસવામાં આવતા, લાકડાને ઘસવામાં આવતા અગ્નિ જાયતે અગ્નિ ઉત્પન્ન થાય છે. લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. કોકને દઈસાબ ગપ્પા મારવાનું રહેવા દઉં. પહેલાના સમયમાં બાપા ચકમક રાખતા. બે ચકમક એટલે બે પથ્થર એવા હોય અને રૂની વાઇટ બનાવેલી દોરો વીટેલી રૂ. પથ્થરામાં ટપકારે એટલે તણખા જડે એટલે રૂ સળગે અને પછી બાપા ભૂંગળી પીવે. ચડ્ડો ભર્યો હોય ને માથે રાખે એ વાટ જે હોય એમ રાખે એટલે પછી બાપા ભૂંગળી પીતા હોય. આપણને પથ્થરને ઘસે અગ્નિ જો થાય તો અહીંયા આપણને એ જ સમજાવે લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. અને કોઈને થોડીક વાર અનુભવ કરવો હોય તો આ દશકની ઘસો એટલે જેની કૂણી ચામડી હશે ને ઉપડી જાય છે. પછી મને કહેજો કે અગ્નિ ઉત્પન્ન થાય કે ન થાય. લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ. જમીનને ખોદવામાં આવતા તોયમ દદાતિ પાણી આપે છે. જમીનને ખોદવામાં આવતા પાણી આપે છે. સોત્સાહનમ નાસ્ય સાધ્યમ નરણમ. સોત્સાહનમ એટલે ઉત્સાહી, નરણમ એટલે માણસો માટે, ન અસાધ્ય. કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી અથવા અશક્ય નથી. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અશક્ય નથી. માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતિ. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો. માર્ગરબ્ધા સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો ફલંતિ સફળ થાય છે. સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો સફળ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણા જ ક્લાસમાં વ્યક્તિને એકને 95% આવે ને એકને 33% આવે. એક સાહેબ ભણાવે બધું એક છે પણ ક્યાંક આપણે મહેનત કરતા નથી. જો એના જેવું આપણે સફળ થવું હોય તો અવશ્ય આપણે સફળ થઈ, પણ સાચી દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઈએ. અને ઉત્સાહી માણસ માટે કાંઈ અશક્ય નથી. પણ માત્ર વાતો કરીએ કે મારે મમ્મી પપ્પા આવતી પરીક્ષામાં જોજો એના જેટલા ટકા આવે, એ પરીક્ષા એવી જાય પણ આપણે મહેનત જ ન કરીએ એટલે જેટલા ટકા કોઈ દી ન આવે. તો અહીંયા આપણે એમ કીધું કે સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો શું થાય છે? સફળ થાય છે. ફરીથી જુઓ, લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. જમીનને ખોદવામાં આવતા પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ અશક્ય નથી. અને સાચી દિશામાં કરવામાં આવતા પ્રયત્નો સફળ થાય. સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો સફળ થાય છે. એટલે અવશ્ય મિત્રો આપણે સફળ થવું હોય તો સાચા માર્ગ ઉપર ચાલવું પડે અને સારી રીતે પ્રયત્ન કરીએ તો અવશ્ય સફળતા મળે. પણ ઘણી વખત એવું બનતું કે આપણે પ્રયત્ન કર્યા પણ પહેલા પ્રયત્નમાં સફળતા ન મળે તો નાસીપાસ થવાની જરૂર નથી. એટલે આપણને એમ કીધું
લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. ઉત્સાહી જમીનને ખોદવામાં આવતા પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અશક્ય નથી. સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો સફળ થાય છે. ત્યાર પછી જો પાત્રમ ને તાપયતિ નેવમ મલમ પૃષતે. પાત્રને તપાવતો નથી. નેવમ મલમ પૃષતે, મેષને ઉત્પન્ન કરતો નથી. પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સહરતિ, સ્નેહને ખતમ કરતો નથી. નેવ ગુણાક્ષીણો, ગુણોનો નાશ કરતો નથી. પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો, મેષ એટલે ખાસ, મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહને ખતમ કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી. દ્રવ્યાસના સમય, દ્રવ્યાસનાનો અર્થ થાય ગરીબીના સમયે ચલતા નથી, ચલિત થતો નથી. ગરીબીના સમયે ચલિત થતો નથી. સત્પુત્ર એસ કુલ સપત્મની કોદી. આ જો કેની સાથે સરખાવ્યો, સત્પુત્ર એસ, સત્પુત્ર આ કુલ સપત્મની, કુળ રૂપી કોઈ પણ, કોપી એટલે કોઈ પણ, દીપો એટલે દીવો, સત કુળ રૂપી કોઈ પણ દીવો. સત્પુત્ર એસ, આ સત્પુત્ર કુળ રૂપી કોઈ પણ દીવો. આ સત્પુત્ર કુળ રૂપી કોઈ પણ દીવો પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી, ગરીબીના સમયે ચલિત થતો નથી. આ સત્પુત્ર કુળરૂપી કોઈ પણ દીવો. એટલે એક સારો પુત્ર ને દીવા સાથે સરખાવ્યો છે. અહીં કીધું કે પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો, પાત્રને તપાવતો નથી, એવું કોઈ ખરાબ કામ કરતો નથી જેથી કરીને પિતાએ જે છે ગરમ થવું પડે. પછી અહીં કીધું મેષને ઉત્પન્ન કરતો, એવું કોઈ કામ કરતો નથી કે જેથી કરીને એના જે કુળમાં છે એ કાળો ડાઘ લાગે. એટલે એમ કીધું એને સત્પુત્ર કીધો. પછી કીધું સ્નેહને ખતમ કરતો નથી, માતા પિતા તરફથી, દાદા દાદી તરફથી જે એને પ્રેમ મળ્યો છે એને ખતમ કરતો નથી, અને એ ગુણોનો નાશ કરતો નથી. જે પણ ગુણો એને મળેલા છે એનો નાશ કરતો નથી. પછી કીધું ગરીબીના સમયે પણ ચલિત થતો નથી. કોઈ પણ પ્રકારની સ્થિતિ એની આવે તો પણ એ ચલિત ન થાય. એના વારસામાં આપેલા લક્ષણો, એના વારસામાં આપેલા મૂલ્યો, ગુણો એને પાલન કરે તો એને સત્પુત્ર કહેવાય. એટલે એમ કીધું આ સત્પુત્ર કુળરૂપી કોઈ પણ દીવો, આ સત્પુત્ર કુળરૂપી કોઈ પણ દીવો પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી, અને ગરીબીના સમયે ચલિત થતો નથી. એટલે આ લીટીને પહેલા લઈ લો તો પણ ચાલે, છેલ્લે અનુમત કરો તોય ચાલશે. ફરીથી જોવો, આ સત્પુત્ર કુળરૂપી કોઈ પણ દીવો પાત્રને તપાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી, ગરીબીના સમયે ચલિત થતો નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો એકવાર બધા શ્લોકનો આપણે અનુવાદ કરાવીએ. ધીમેથી રસ્તો પસાર કરવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમેથી પર્વત પસાર કરવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું. આ પાંચ ધીમે ધીમે થાય છે. ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય એટલે કે ચતુરાય, મિત્રનો સંગ, ચોર ચોરી ન કરી શકે તેવો આ પાંચ અખૂટ ખજાનો છે. વિરોધી ગુણ ધરાવનાર ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ફોતરાથી છૂટો પડેલો ચોખાનો દાણો ઉગતો નથી. વરસાદ સમાન મેઘ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી, આગ સમાન તેજ નથી, અને અનાજ સમાન પ્રિય નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સજ્જનતા, આ બધાને જે ધારણ કરે છે તે વિદ્વાન છે. એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. લાકડાને ઘસવામાં આવતા, મધ્યમાનાદ એટલે ઘસવામાં આવતા, લાકડાને ઘસવામાં આવતા અગ્નિ ઉત્પન્ન થાય છે. જમીનને ખોદવામાં આવતા પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અશક્ય નથી.
સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો સફળ થાય છે. આ સત્પુત્ર કુળરૂપી કોઈ પણ દીવો પાત્રને દબાવતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, ગુણોનો નાશ કરતો નથી અને ગરીબીના સમયે ચલિત થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આના સ્વાધ્યાયની આપણે વાત કરીએ તો આના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 જે છે એ અર્થ વિસ્તાર છે. અર્થ વિસ્તાર તમને ન આવડે તો એ રહેવા દેજો. એ અર્થ વિસ્તાર એટલે એની સમજૂતી અને એનું અનુવાદ એ બધું આપણે તમને લખાવશું. પણ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 6 આ બે તમારે તમારી પાકી નોટમાં લખી લેવાના. પ્રશ્ન નંબર 7 પણ પાકી નોટમાં લખવાનો છે, પણ એ તમને ન આવડે તો એ લખવાની આપણે ઉતાવળ છે નહીં, પછી એ આપણે લખાવશું. એટલે સ્વાધ્યાયમાં પ્રશ્ન 2 અને પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 આવડે તો, બાકી 2 અને 6 ફરજિયાત લખવાના છે. નમસ્કાર વિદ્યાર્થીઓ.